તો ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન રસાધિપત્યમ. આ રીતે લૌકિક અને વૈદિક 6 પ્રકારના અર્થોને ભગવાનના 6 ધર્મોથી વૃત્રાસુર ત્યાગ કરે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. સૌથી પહેલાં લૌકિક સાત્વિક અર્થનું નિરાકરણ કરે છે. એ શું? નનાક પૃષ્ઠમ. નાક એટલે સ્વર્ગ અને પૃષ્ઠ એટલે સિંહાસન. સ્વર્ગનું રાજ્ય, ઇન્દ્રાસન મારે જોતું નથી. વૃત્ર કહે છે કે હે પ્રભુ, હે સકલ અર્થરૂપ પ્રભુ, આ ઇન્દ્રાસનની મને કામના નથી. ઇન્દ્રાસનનું મને જોતું નથી. શું કામ નથી જોતું? કેમ કે સ્વર્ગનું જે રાજ્ય છે એ પણ આખરે તો ગીતાજીમાં જેમ કહ્યું છે કે ત્યાંથી પણ પાછું આવવું પડે છે ભૂલોકમાં. એ બી કાયમી માટે નથી. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અને આપનામાં તો અખંડિત ઐશ્વર્ય વિદ્યમાન છે. તો એવું ઇન્દ્રાસન મારે શું કામનું? ગોપીજનો જેમ કહે છે દત્તા ભયમ ચ ભુજદંડ યુગમ, એ ઇન્દ્રના ભયને દૂર કરવાવાળા બી આપ છો. તો એવું ઇન્દ્રાસન કે જેની બી કંઈક મર્યાદા છે. સ્વર્ગ સુખની પણ કંઈક મર્યાદા છે. હું ઘણી વખત કહું છું કે સ્વર્ગ પ્રાપ્ત કરીને પણ શું, પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જશે એટલે પાછા ઓલું પ્રીપેડ કાર્ડ જેવું છે મારા વાલા, એ પૂરું થાય એટલે ફરી પાછા ભૂરલોક ઉપર આવવાનું થાય. તો એવું ઇન્દ્રાસન મારે જોતું નથી. મારે તો આપ જોઈએ છે જે સકલ અર્થરૂપ છે, કેમ કે એ અખંડ ઐશ્વર્ય આપનામાં બિરાજમાન છે. તો ઇન્દ્રાસનને પણ ઠોકર મારી દે છે વૃત્રાસુર કે મારે એ અર્થે હું આપનો ભક્ત નથી થયો. મારો અર્થરૂપ તો અર્થો હરિરેવહી, મારા માટે તો સકલ સર્વસ્વ. જેમ મહાપ્રભુજી આપ વાર્તા સાહિત્યમાં આજ્ઞા કરે કે એ મેરો સર્વસ્વ હૈ સો તો કુદઈ રહ્યો, યાકુ આપનો સર્વસ્વ તરીકે જાણો. તો એ સર્વસ્વ આપની મને આકાંક્ષા છે, આપની મને કામના છે. એની સામે મારા માટે ઇન્દ્રાસન પણ તુચ્છ છે. આગળ વૈદિક રાજસ અર્થનું નિરાકરણ કરતા કહે છે ન પારમેષ્ટ્યમ, એટલે કે મને બ્રહ્માસન પણ નથી જોતું. એ રજોગુણ અવતાર છે એટલે વૈદિક રાજસ અર્થ છે. હવે એ બ્રહ્માસનમાં પણ પરતંત્રતા છે. શું કામ? કેમ કે બ્રહ્મલોકમાં પણ બધાની મુક્તિ બ્રહ્માની સાથે થાય. તો એવી પરતંત્રતામાં તો વીર્યની હાનિ છે અને આપની અંદર તો અખંડ વીર્ય બિરાજમાન છે. તેથી મને બ્રહ્માનું આસન પણ નથી જોતું. જોવો, એક અસુરા કહે છે હું, આ વૈષ્ણવની ભાવના છે. આવી ભાવના કે જેણે પોતાનું સર્વસ્વ પ્રભુને માની લીધા છે, એ પ્રભુ જ જો પ્રાપ્ત થઈ જાય એની સામે ઇન્દ્રાસન હોય કે બ્રહ્માસન બધું તુચ્છ છે. વૈષ્ણવનું સામર્થ્ય આપણને વાર્તા સાહિત્યમાં પ્રાપ્ત થાય કે સામગ્રી સિદ્ધ કરતા હતા અને વરસાદ આવવાની તૈયારી હતી અને કહ્યું કે જો તું આવ્યો તો તને મહાપ્રભુજીની સો, અને વરસાદ રહી ગયો. શ્રી આચાર્ય ચરણે એને હસતા હસતા હાસ્યમાં આજ્ઞા કરી કે તે આ કહ્યું છતાંય જો વરસ્યો હોત તો એક વૈષ્ણવનું સામર્થ્ય છે. વૈષ્ણવનું સામર્થ્ય છે કે જો મેં આપની સોગંદ દીધી છતાંય જો વરસ્યો હોત ને તો ઇન્દ્રને ઇન્દ્રાસન હોતો હેઠો પાડત. આ વૈષ્ણવનું સામર્થ્ય છે. એની સામે ઇન્દ્રાસન કે બ્રહ્માસનની શું ગતિ છે? એ તુચ્છ અર્થો છે. અને આ જેટલા બી અર્થો અહીં વૃત્રાસુર ગણાવે છે મારા વાલા, એ બધા જ અર્થોમાં કંઈક ઉપાધિ લાગેલી છે. તો આવી રીતે ઇન્દ્રાસનનું પણ નિરાકરણ કહે છે કે આપનામાં અખંડ ઐશ્વર્ય ગુણ બિરાજમાન છે. એની સામે તો ઇન્દ્રાસન તુચ્છ છે, મારે ઇન્દ્રાસન બી નથી જોતું. બ્રહ્માસનમાં બી એ પરતંત્રતા છે અને પરતંત્રતા હોય ત્યાં તો વીર્યની હાનિ થાય અને આપના સ્વરૂપમાં તો અખંડ વીર્ય બિરાજમાન છે. તેથી મારે બ્રહ્માસનની પણ આકાંક્ષા નથી. મને નચ પારમેષ્ટ્યમ. આગળ કહે છે ન સાર્વભૌમમ. સાર્વભૌમમ એટલે કે આખી પૃથ્વીનું રાજ્ય. પેલા કહે ને ચક્રવર્તી સમ્રાટ,
કોઈ એક ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો અને એનો નિયમ એવો છે કે એનું મેરુ પર્વતમાં નામ લખાય. એટલે આ બધા વાજતે ગાજતે બધું લઈને પર્વતમાં નામ લખવા ગયા, પણ હવે ત્યાં એટલા બધા નામ લખેલા કે ક્યાંય નામ લખવાની જગ્યા નહીં. બધે સૈનિકોએ રાજાના કે ચક્રવર્તી થયા છે, આમનું તો નામ લખાવવું જોઈએ, પણ પર્વતમાં બધે જોવે ક્યાંય નામ લખવાની જગ્યા જ નહીં. જગ્યા બધે ગોતે ક્યાંય મળે નહીં. એટલે ત્યાં નીચે પર્વતની તળેટીમાં એક કોઈ સાધુ બેઠા. એને જઈને પૂછ્યું કે અરે ભાઈ, આ એક પ્રોટોકોલ છે કે જે કોઈ સર્વભૂમિનો જેને રાજ્ય પ્રાપ્ત થાય, ચક્રવર્તી જે સમ્રાટ બને એનું તો નામ લખે, પણ અહીંયા ક્યાંય અમને જગ્યા મળતી નથી, શું કરવું? સાધુએ કીધું કે બહુ ઇઝી વસ્તુ છે, કોકનું ભૂસીને તમારું લખી નાખો. પહેલાં એ કીધું કે એવી રીતે કેમ? કે બધા એમ જ કરે છે, અહીંયા જગ્યા નથી મળતી તો પછી બીજાનું ભૂસીને પોતાનું નામ લખે. તો એવું સાર્વભૌમ અમે શું કામનું? એ યશ તો ખૂબ મળશે. અને કહે છે કે જેમાં ભગવદ યશ નથી ને એ તો વાયસ તીર્થ છે, એ પાપરૂપ છે, એને વાયસ તીર્થ કહેવાય. જ્યાં ભગવદ યશ નથી એ પાપરૂપ છે ને અંતે તો નરકગામી જ થાય છે. એટલા માટે લૌકિક બધું પ્રાપ્ત થઈ જવું, એનો યશ થશે તો એ યશ ક્યારેક અપયશ બી થઈ જશે, કાંઈક બે વસ્તુ ખોટી કરશે તો અપયશ. આજે જેનું ગામ જે કાર કરે છે કે જેનું ઓલું કરે છે, કાંઈક એના પાના ફરી ગયા અને કાંઈક ઊંધું થયું તો પછી યશમાંથી અપકીર્તિ થઈ જશે, બધા ગારું દેવા માંડશે. તો એવા યશ લઈને શું કરવું? સાર્વભૌમ એવું થઈને એ યશ કે જે વાયસ તીર્થ છે, જેમાં ભગવદ યશ નથી, એવું યશ શું કામનું? આજે એટલા માટે જ શ્રી હરિરાય ચરણાપ આજ્ઞા કરે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. આજે ઘણાઈને પબની ઈચ્છા હોય કે ગામમાં મારું નામ ગવાય, બધે મારું. જો ભગવદીઓની વાર્તામાં જુઓ ને તો ક્યાંય બહુ યશ વધવા માંડે ને તો ગામ છોડીને નીકળી જતા કે આ તો અનર્થકારી છે. લૌકિક અર્થ છે ને મારા વાલા, એ હંમેશા અનર્થકારી જ છે. કોક જ વિરલા હોય શેઠ પુરુષોત્તમ દાસ જેવા કે જેનું બધું ભગવદ અર્થે હોય ને એને આ કંઈ નડી શકતું નથી. પણ જે ભગવદ અર્થ ના હોય એવું જે લૌકિક અર્થ કદાચ સાર્વભૌમ પણ પ્રાપ્ત થઈ જાય, આખી પૃથ્વીનું રાજ્ય પણ પ્રાપ્ત થઈ જાય, તો એ બી કંઈ કાયમી માટે તો નથી. એ યશ હશે, યશ બી જેટલા દી હશે એટલા દી હશે, પછી કંઈ કાયમી તો રહેવાનું નથી મારા વાલા. હું ઘણી વખત મજાકમાં કહું છું કે આ તો સારું છે કે કાંઈ લઈને જવાનું નથી. ખાલી હાથે માણસ મરે એટલે કંઈ ભેગું લઈને જ જાતો. એ જેટલું કમાણો હોય, આખી જિંદગી કમાવા પાછળ દોડ્યો હોય, મોટું એમ્પાયર ઊભું કર્યું હોય, કેવડો બિઝનેસ ઊભો કર્યો હોય, અબજો રૂપિયા. વિશ્વનો જે પહેલા નંબરનો અમીર વ્યક્તિ છે ને એ બી મરશે તો કંઈ ભેગા બધું બેંક બેલેન્સ લઈને નહીં જાય, સાથે તો અલૌકિક ધન જ આવશે મારા વાલા. આજે સત્સંગમાં આપણે ધોળપદમાં જે તાળીઓ પાડીએ, જે જય જયકાર બોલીએ, ભગવાનનું નામનું ઉચ્ચારણ કરીએ, આ બધી અલૌકિક સંપત્તિ છે મારા વાલા. એ સાથે આવશે. એ ભગવાનનું યશ એ અખંડ યશ છે. અહીં વૃત્રાસુર કહે છે કે આપનામાં એ અખંડ યશ બિરાજમાન છે. એ યશ ગુણ અમારી સાથે હોય તો અમારે આ સાર્વભૌમથી શું મતલબ છે? એવું યશ શું કામનું કે જે નરકગામી બને? એ લૌકિક અર્થ જેને પ્રાપ્ત થયો હોય અને એ પછી અહંકાર લઈ આવે, દંભ લઈ આવે, પાખંડ લઈ આવે, બીજાને નીચા સમજવા માંડે, અહંકારમાં વૈષ્ણવતા બાષ્પીભવન થઈ જાય, તો એવું લૌકિક અર્થ બી શું કામ?